ચાલો કોણ કહેશે आज की पजल છે સર હું કહું શ્રેય પહેલી પઝલ 9 આવે સર શ્રેય વેદાંશી બોલી ગઈ વેદાંશી આવું નહીં કહો અરે સોરી રેની બોલી ગઈ રેની હા ચાલો આજે બહુ વખત પછી રેની બોલી છે રેની આમ એક્સપ્લેનેશન કરશે ચાલો એ સ્ટાર્ટ કરો કેવી રીતે અહીં નો કેવી રીતે આવે છે 0 + 8 + 5 અને એમાં 9 ઉમેરીએ તો 22 થાય પછી આ 9 + 2 + 7 + 4 એમાં બી 22 થાય અચ્છા એટલે બધામાં 22 કરવાના અને 8 + 3 + 6 + 5 વેઇટ રેની એવું કહે છે કે આ જે બ્લોક છે એનો સરવાળો 22 છે આ બ્લોક છે એનો પણ સરવાળો 22 જ છે બરાબર એની એવું કહે છે ને તું હા અને માટે જો આ 22 છે તો આપણે લોજિકલી એવું વિચારી શકીએ કે આ બ્લોકનો સરવાળો કેટલો તો 22 જ થવો જોઈએ તો 8 ને 5 13 + 0 એટલે 13 પ્લસ અહીં કેટલા થશે 13 + 9 બરાબર 22 એટલે જવાબ આવશે 9 દરેક જણ સહમત છો રણીથી હા સર હા સર વાંચી લેશો તો ઝડપથી હા બોલો ઓકે અને હું ઈચ્છીશ કે નોટબુકમાં છે ને દરરોજ હું આવું બતાવું છું ખબર છે તો આપણે નોંધ નહીં કરીએ તો શું ખોટું મેથ્સ છે ને ઉલટું તમારું દિમાગ આનાથી પાવરફુલ થાય છે તમે એક્સ્ટ્રા આઉટ ઓફ સિલેબસ જ્યારે ચર્ચા કરીએ ત્યારે હા બીજું કોણ બોલશે સર મેં બોલું હા સર મેં બોલું ના પેલો એ શું નામ સૌથી પહેલા બોલશે નિશાળ થોડું મોટો અવાજ કારણ કે મતલબ તારો અવાજ ઘણો ધીમો છે માઇકમાં પ્રોબ્લેમ છે હા સર એક તરબૂચ 2 છે એટલે 1 + 1 એટલે તરબૂચના 1 થયા હવે તો 26 - 1 કેન્ડી થાય એટલે કેન્ડી છે એના 25 થયા ફરી કહેજે હું સાંભળું છું સ્પીકરથી સાંભળું સર 1 + 1 એટલે તરબૂચના 1 રૂપિયો થયો હવે તરબૂચ કેન્ડી 26 - કેન્ડી એટલે કેન્ડીના 25 થયા અને માછલી 2 માછલી થઈને 10 થાય ઓકે વેરી ગુડ સંભળાતું મેં એટલે માઇક્રો પ્રોબ્લેમ છે પણ હું જરા સમજાવી દઉં જે કીધું કે આમાં છે જો કોણ સરખું છે દેખાય છે તરબૂચ કો કે નાશપાતી કો કે જે બોલતે અને ગ્રીન કલરના તરબૂચ ના આખા તરબૂચ જેવા છે તો આને આપણે x લઈએ x + x કારણ કે બંને સેમ છે તો x + x તો થઈ જશે 2x જો ના દરેકના મળે કાવ x + x 2x 2x = 2 મારે x બરાબર કેટલા થાય 1 એટલે કે તરબૂચ હાઇબ્રિડ તરબૂચ ગ્રીન તરબૂચ છે ને એ કેટલા થશે 1 થશે એટલે તરબૂચની કિંમત થઈ ગઈ 1 એટલે આ 1 હવે આ કેન્ડી છે ઘણા બધા નોમાં આવી છે કેન્ડી નામ લઈ લો અને તરબૂચ એટલે કે 1 રૂપિયા નામ લઈ લો તો 26 - 1 એટલે કેન્ડીની કિંમત થઈ ગઈ કેન્ડી 25 આ શું પડે તરબૂચ કેટલા 1 રૂપિયા ચાલો હવે તરબૂચ અને કેન્ડી વચ્ચે ભેગી છે ના સર આમાં કેન્ડી છે ને અહીં કેન્ડી છે દેખાય તો આ કેન્ડી જગ્યાએ મૂકી દો 25 ને હા 25 માઈનસ આ ખબર નહીં છે બરાબર ઇઝી પર જે હોય તે y એ બરાબર ખબર નહીં અહીં લખ્યું ખબર નહીં તો અહીં કશું મળશે આપણને સર માછલીની કિંમત શોધવાની સર માછલીની કિંમત શોધવાની માછલીની ઉપર કિંમત મૂકવાની ઓકે હા કે આ જો તરબૂચ છે તરબૂચ કેટલા છે 1 આને કે 1 લખી દો એટલે 1 + 9 કેટલા થશે 10 1 + 9 10 અને આ બેને સરખું છે એને y નામ આપો y + 1 + 9 એટલે કેટલા થશે 2y = 10 માટે y = 5 y બરાબર કેટલા થશે 5 y એટલે માછલીનું લખી દો
માછલી બરાબર 5. આ તો છે ને કેવું ખબર છે મગજને આમ બિલકુલ પરફેક્ટ બનાવવા માટે મગજની એક્સરસાઇઝ માટે છે. ચલો થઈ ગયું. હવે આપણી પાસે બે માછલી આવી ગઈ તો પહેલી લાઈન હા આવી ગયા. જો બે માછલી આવી ગઈ 5 અને કેન્ડી આવી ગઈ 25 એટલે એ થાય 5 વત્તા આ જે છે તે કેન્ડી ના શું કહેવાય કઈ તો ચોકલેટ 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 ઓકે ચોકલેટ વત્તા 5 બરાબર કેન્ડી કેટલા 25 તો 5 વત્તા 5 કેટલા થશે 10 ઓકે એટલે 10 પેલી બાજુ મૂકી દો તો ચોકલેટ કેટલી થશે ચોકલેટ 15 15 5 અને 5 મોકલવાના છે 5 ને 5 10 10 સામે થશે 10 એટલે ચોકલેટ 15 થાય. ઓકે ચોકલેટ 15. ઓકે ચોકલેટ 15 હા મજા આવે ઓકે કોઈ તો આમ મગજ થોડું કસવા માટે ચાલે. પછી સર છેલ્લી લાઈનમાં કેન્ડી અને છેલ્લું. ચોકલેટ આપેલી છે એને ખાલી બાદબાકી કરવાની. છેલ્લી કેન્ડી 25 માઈનસ ચોકલેટ છે ને 15 એટલે 10 બરાબર. 10 ચોકલેટ આ ઓકે ચાલો એન્ડ આ છે તમે મોટું પણ લખવાનું નહીં કારણ કે આ ગણિત જ છે એક નવી વસ્તુ જ્યારે હોય ત્યારે ઉડું ઉત્સાહથી લખવાનું. ચલો ગઈકાલે ઘણા બધાએ જે સોલ્યુશન્સ મતલબ સંભાવના ચક્રના દાખલાઓ કરાયા એમાં કેટલાકને કેટલીક પ્રોબ્લેમ્સ નડી તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન આજે કરી દઈએ અને બીજા જે પણ દાખલા બાકી છે એ પણ પૂરા કરી એટલે પણ આજે સંભાવના ચક્ર સ્વાહા કરી દેવાનું છે. જોયું સર યસ સર તે દિવસે તમે જે HW માં દાખલા આપેલા ને એમાં કન્ફ્યુઝન છે. સેના પત્તાના દાખલા હતા સર સંભાવના ના હતા. એટલે ઘરે પત્તાના દાખલા એક્સ્ટ્રા દાખલા આપણે તેની વાત કરજો ને. હા સર એની. ઓકે પહેલા તો આમાં કેટલા તકલીફ છે પત્તાવાળા દાખલામાં ફટાફટ સર મને ઓકે સર બરાબર છે. રકમ લખી લો ના પ્રોબ્લેમ હોય તો રકમ લખી જેને પ્રોબ્લેમ ના હોય તે લોકો પણ રકમ લખવાની છે. દાખલો થઈ ગયો. હા થઈ ગયો એટલે તો આપણે એકવાર જોઈએ તો કોઈ તકલીફ ના આવે બરાબર. હા કેવું દેખાય છે બરાબર. સર દેખાય છે. સરખી તમારે બહુ બધા છે એકો દૂરીથી ચોખ્ખું થી લઈને છે રાજા અને રાજા રાજા એટલે તેર પત્તા છે ફળીના 13 પત્તા આખા પત્તાની સમજૂતી રહ્યો. આ 13 પત્તાઓમાં આ જે બે છે એ આ અને આ રાઈટ એ કાળીના પત્તા કહેવાય. સોરી કાળા રંગના પત્તા કહેવાય. આ બે
આને આપણે કહીએ છે ફલ્લી, બરાબર? આ ફલ્લીનું પત્તું છે, આ કાળીનું પત્તું છે, કાળી, આ લાલનું પત્તું છે. ઘણા બધા સ્ટુડન્ટને મતલબ પત્તા રમતા એ લોકોને બહુ અનુભવ નહીં, પણ જે ના રમતા હોય જે જોઈને એના માટે બહુ અઘરું લાગે અને હશે. આ ચોકટ અથવા ચોકટ. ઓકે, આમાં કલર બે જ છે, બે જ પ્રકારના કલર છે. કયા કયા? લાલ અને કાળી. લાલ અને કાળું. રંગ બે છે, રંગ બે છે. ફલ્લીનો પણ કલર કાળો છે ને કાળીનો પણ કલર કાળો છે. એટલે કાળા રંગના કેટલા પત્તા? ટોટલ 26 પત્તા. કાળા રંગના પત્તાની સંખ્યા ટોટલ 13 + 1 26, અને લાલ રંગના પત્તાની સંખ્યા ટોટલ 13 + 1 એટલે 26 થાય. ચિત્રોવાળા, અને તમે આ બધું જુઓ છે ચિત્રોવાળા પત્તા છે. એમાં કાળા રંગના કેટલા ચિત્રો? કાળા રંગના ચિત્રોની સંખ્યા કેટલી? તો આ 6. ફલ્લીના ચિત્રોની સંખ્યા 3, કાળીના ચિત્રોની સંખ્યા 3, લાલના ચિત્રોની સંખ્યા 3 અને ચરકટના ચિત્રોની સંખ્યા 3 છે. આમ આખા પત્તામાં કુલ ચિત્રોની સંખ્યા કેટલી થશે? ટોટલ 12. ઓકે, આમાં કાળીની રાણી કેટલી છે? કાળીની રાણી 2. કાળીની રાણી, કાળીની રાણી એક જ. કાળીની એક જ સંખ્યા આ કાળીની રાણી, રાઈટ? તમારે એના પર સ્પષ્ટ દેખાય છે ખરું આ વસ્તુ? હા સર, દેખાય છે. Perfect ને? ઓકે, અને કાળા રંગની કેટલી રાણી છે? તો કાળા રંગની બે રાણી છે. આ ફલ્લીની રાણી અને કાળીની રાણી એ કાળા રંગની રાણી કહેવાય. તો મારે દાખલામાં કરવાનું શું છે? જો સરખી રીતે ચીપેલા 52 પત્તાની ચોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. એક પત્તું, એક કોર, ઘટના એ. આપણે ગણિત તો એકવાર કરીશું તો સારું રહેશે, મહત્વની પ્રેક્ટિસ થશે. શું હોય? ઘટના એ હો, ઘટના એ. શું હોય? એક કોર, એક કોર, એક કોર. હવે તમે જો એકા કેટલા છે આપણી પાસે? આમાં એકા કેટલા? 4. ઓકે, અને કુલ પત્તા કેટલા? 52. લખી શકો છો r બરાબર 4 અને n 52, એટલે કુલ પત્તા 52. માટે સંભાવના p બરાબર r ના છેદમાં n એટલે 4 ના છેદમાં 52. માટે લખી શકો t બરાબર 1 ના છેદમાં 13. આ 13 ચોક 52. આ આપણી સંભાવના પૂરી થઈ ગઈ. સમજાયું છે બરાબર? હા સર. હા સર. ઓકે. વસલ લખ્યું? હા સર, લખ્યું. ચાલો નેક્સ્ટ બીજો દાખલો શું છે? એકો ન હોય, એકો ના હોય. હવે વિચારો, એકો ના હોય એવા કેટલા પત્તા? તો આ એકો એટલે છે 48. 48. આ એકો એટલે છે એટલે આ નહીં રાખવાના, બાકી બધા પત્તા રાખવાના. તો આ ટોટલ 52 માંથી 4 પત્તા કાઢી નાખીએ એટલે 48 થશે. બરાબર? એકો ન હોય, ઘટના બી બોલો છો, ઘટના બી એકો ન હોય. એટલે r બરાબર 52 - 4. આ -4 પણ છે, એકો જે માર્ક કર્યો તે. r બરાબર 52 - 4 એટલે 48. r 48 થયો. અને n થશે આપણી પાસે 52 માટે 48 ના છેદમાં 52 સાદું ભાગ. 12/13. 12/13. ઓકે 12/13. ઓકે.
સર આ રકમ લખવાની હા રકમ લખો ને. चलो वीडियो ला कोई चीज नहीं वीडियो ला सेम है विचार आंसर दाखवा છે રાઈટ હા સર પહેલું સરખી રીતે ચીપેલા 52 પત્તામાંથી સરખી રીતે ચીપેલા 52 પત્તાની ચોકડીમાંથી એટલે ફિક્સ તરીકે કે આપણી પાસે 52 પત્તા છે એટલે n બરાબર 52 કારણ કે એક જ કાળામાં એક જ પત્તું કાળામાં એટલે n બરાબર 52 પાછા 11 માં જશો ત્યારે બે પત્તા કાળામાં આવશે 11 માં ધોરણમાં ત્રણ પત્તા કાળામાં આવે ત્યારે n બરાબર 52 ના ત્યારે જે હશે તે હશે જ રહેશે પણ અત્યારે એક જ પત્તું કાળામાં એટલે n બરાબર 52 હવે પહેલું લખો ઘટના A વેદાંતની સમજ પડે છે તને વેદાંતની અને અન્ય વિદ્યાર્થીઓ જેને આ દાખલામાં નથી સમજ પડતી પહેલું લાલ રંગનો રાજા હોય લાલ રંગનો રાજા હોય ગોહિલ જય લાલ રંગના કેટલા રાજા છે બે કયા કયા સત્યાને એક લાલ એક અરે ભાઈ ગોહિલ જયને બોલો તો સર એક ચરકટનો ને એક લાલનો. વેરી ગુડ લાલ લાલ રંગના બે રાજા ચરકટનો રાજા અને લાલનો રાજા એટલે આ બરાબર આપણી પાસે પહેલું બે થશે એટલે ઘટના A માટે P of A કહેશો r ના છેદમાં n 2 ના છેદમાં 52 ભાગ લખો એટલે 1 ના છેદમાં 26 એના પછી બીજું શું છે મુદ્રાવાળું મુખ મુદ્રાવાળું કેટલું ખતરનાક શબ્દ લખેલો છે મુખ મુદ્રાવાળું લખો ઘટના B મુખ મુદ્રાવાળું આયો મુખ મુદ્રા દેખાય છે બધા આલાની દલા મુખ મુદ્રા હા સર હા સર લખી લો r બરાબર 12 મુખ મુદ્રાવાળું કેટલા છે મુખ મુદ્રાવાળા પત્તા 12 માટે r બરાબર 12 માટે r બરાબર 12 એટલે 12 ના છેદમાં 52 એના પછી ત્રીજું લાલ રંગનું અને આનો જવાબ મને આપશે દેખાતું નથી બરાબર કોણ છે પટેલ શિવ યસ ગુડ પટેલ શિવ હા સર બોલો લાલ રંગનું અને મુખ મુદ્રા 6 પત્તા વેરી ગુડ કયા બેટા આ ગલ્લો રાણી આ લાલ અને ટરકટના બધા રાઈટ મુદ્રા આપણ લાલ છે 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 રંગ લાલ છે લાલ બરાબર 6 પ્રકાર લાલ અને ચપટી છે પણ રંગ આ બધા લાલ છે માટે r બરાબર કેટલા થશે 6 r બરાબર 6 વેરી ગુડ 6 ભાગ્યા 52 કેવું મજા આવે છે સમજ પડે છે બધાને આ દાખલામાં કોઈ કન્ફ્યુઝન નથી ને હવે ઓકે
ના સર 26. ચાલો લાલનો ગુલામ હોય, લાલનો ગુલામ હોય. હું બોલું એક 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 લાલનો એક આ. ગુલામ. હા ગુડ, એક જ છે લાલનો ગુલામ. ધીસ વન લાલ ઇઝ ગુલામ. બહુ ચેકરા પાડી દીધા રાજાની ગુલામ. ચલો પછી હવે કોઈ બોલશો નહીં, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હું કોઈને પૂછીશ. હું જરા બધા મારા પ્રિય વિદ્યાર્થીઓને નજરે સમક્ષ જોયો. ધ્રુવને તો બધું બહુ આપું છું. ઓકે જીયા બારોટ. હા સર. જીયા બારોટ મજામાં? જીયા મજામાં છે? શું સર? મજામાં છે? હા સર મજામાં છે. ઓકે, તો ચાલો હવે કે લાલનો ગુલામ થઈ ગયો. કાળીનું પત્તું. આમાં કાળીના કેટલા પત્તા છે? 26. 26. અને કાળા રંગના કેટલા પત્તા છે? જ્યાં કાળા રંગના કેટલા પત્તા બેટા? હા સર. વીસ. જોજે તું યાર કઈ ગણે. આ ફલ્લીનું કહેવાય, આ કાળીનું પત્તું કહેવાય. આ કાળીના કેટલા પત્તા છે ગણો તો. 13. આપણે પૂછ્યું એ છે ને કે કાળીનું પત્તું, કાળા રંગનું નહીં કીધું એટલે તેમાં 26 થઈ ગયા. ઓકે, તો કાળીનું પત્તું કેટલા? 13. માટે 13 ના છેદમાં 52. ઓકે રાઈટ જીયા? કિંજલ ચૌહાણ. કિંજલ ચૌહાણ. નેક્સ્ટ કિંજલ ચૌહાણ. હા, ચરકટની રાણી. ચરકટની રાણી હોય કેટલી છે? ચરકટની રાણી જોરથી. એક. હા વેરી ગુડ. એક જ છે. ચરકટ બેન ક્યાં છો? રાણી બેન. ચરકટ બેન અને રાણી બેન આ એટલે 1 ના છેદમાં 52. કારણ કે કુલ 52 હતા. વેરી ગુડ. બસ તો વેરી ગુડ માં વધારે આગળ વધી ગયા. રાઈટ કે નોટ રાઈટ? રાઈટ. રાઈટ. હા આ શું થાય છે? પેસ્ટ નથી થતું કેમ? હવે શું કહે છે? 5 ચોકલેટના પત્તા. સર 1 સેકન્ડ. બસ આ તું કે બસ લે રકમ જોયો બરાબર ધ્યાન દી. થઈ ગયું સર. થઈ ગયું એ દરેકનું? હા સર. તો નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ. દેખાય છે દરેકને? હા સર. હા સર હવે આપણી પાસે 200
આપણી પાસે છે દસો ગુલામ રાણી રાજા અને એક વાયર દસો આ બધા કલરના દસો કલર ભલે જુદા જુદા છે પણ આપણા માટે દિમાગમાં એવું આપણા બધા પત્તા કયા છે ચરકટના છે ગલ્લો રાણી રાજા અને એકો એટલે હવે તમારી પાસે n કેટલા હશે 5 5 લખી લો 5 n બરાબર 5 આમાં ભલે અલગ અલગ પ્રકારના પત્તા હોય પણ આપણે ચરકટના જ રૂપમાં લઈએ ધારો કે બધા પત્તા ચરકટના ઓકે હવે પહેલું ઘટાઈ રાખો પત્તુ રાણીનું હશે પત્તુ રાણીનું હશે તેની સંભાવના r બરાબર 1 એટલે એક. n કેટલા છે આપણી પાસે 5 કારણ કે 5 જ પત્તા ધ્યાનમાં લેવાના છે 1/5 કેટલી રાણીઓ છે 1/5 હા ગુડ આ એક જ રાણી છે એટલે 1/5 પ્રવીતા સમજ પડી બેટા હા સર પડી ઓકે બેટા થેન્ક યુ ચાલો હવે રાણી હો સોરી કયો જો બીજો દાખલો જો રાણીને કહીને એક બાજુ મૂકી દો મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો તે એક હોય એટલે રાણી બેનને કહી દો પ્લીઝ સોરી તમારા દિવસો પૂરા થયા છે તમે એની વિદાય લઈ શકો છો રાણી બેનને વિદાય આપી દે ને આપણે રાણી બેન ગયા હવે કેટલા પત્તા છે 4 હવે આપણી પાસે ફક્ત 4 પત્તા છે તો લખી દો n બરાબર 4 1 2 3 4 પત્તા છે બીજું પત્તું ખેંચવાનું આવે તે એકો હોય હવે આમાં એકા કેટલા છે એકા 1 અને કુલ પત્તા કેટલા છે આપણી પાસે હવે 4 યસ ગુડ ક્રિશા 1/4 घटना बी 0 सही पसंद है हमारी सम्मान 0 ના છેદમાં 4 0 હું યાર મૂળ વગર નહીં કહું મારે એક છોકરી પૂછું વેરી હા સર ચાલો ગુરગુર બોલો રાણી હોય માઈક બંધ કરીને પછી જે બોલું તે બોલવાનું કે ખોટું સાચું 0 ના છેદમાં 4 કેમ જીરો કારણ કે રાણી નીકળી ગઈ છે રાણી નીકળી ગઈ બહાર જતી રહી ફરવા ઓકે એટલે હવે રાણી છે એની પકડી ટેન્શનમાં આવે રાણી પાછા આવી ઓકે ઓકે તો રાણી હતી જ નહીં એટલે 0 માટે સંભાવના થઈ જશે 0 ઓકે વેરી ગુડ ચાલો હવે તો 100% તમે કદી એવું કહેવાનું કે સર નથી આવડતું આપણ કદાચ કેટલાકને હતી ડિફિકલ્ટી કોઈની ડિફિકલ્ટી ના હોય તો આગળ વધીએ ના સર ના ના સર એક ના શબ્દ તમે બનાવવા લાગે નથી કોઈ ચલો આપણો એક જ છે ઓકે આ તો 100% હશે એટલે એક્ચ્યુઅલી હોય કે ના ગણવાનો છે કેમ ગણવાનો છે કારણ કે તમારા પાસે ઉદાહરણો કે એવું રીતે કરો છો ઉદાહરણ નંબર 12 છે તમારી ચોપડીમાં પણ ઇમ્પોર્ટન્ટ અત્યારે ચોપડી ખોલવાની જરૂર નથી આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે અત્યારે સિમરન હા સર રકમ વાંચો બેટા અને જાનકી છે જાનકી પુટ્ટાની પેટીમાં વાળી પેન 88 સોરી પેન પૈકી 8 નાની પેન છે વેપારી
એવી ખામી જ પરંતુ સુજીતા માત્ર અને ખામીવાળી જ નથી. પેટીમાંથી એક ખામી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. ઓકે બરાબર ધ્યાનથી જુઓ. પેટી પૂંઠાની પેટીમાં પૂંઠાને કોઈ લેવા દેવા નથી આપણે. પેટીમાં 100 ખમીસ પૈકી 88 ક્ષતિ રહિત છે. ક્ષતિ રહિત એટલે ક્ષતિ ના હોય તેવી, સારી હોય તેવી 88 સારી છે. કુલ 100 ખમીસ છે, 100 માંથી કેટલી 88 સારી છે. તો તમને ખબર પડી જશે કે કેટલી સારી નથી. હા સર. जानकी છે जानकी चौहान થોડા આ બાજુથી ખસો ને. ना नहीं कसूंगा. चलो जीत સર ખબર પડી. अरे मैं क्या कसू समझाયું છે जीत. હા સર. बेटा 100 खमीस से 100 માંથી 88 સારી છે તો ખરાબ કેટલી? 12. વેરી ગુડ. શું કર્યું તું? માઇનસ કરી. માઈનસ કર્યા. ઓકે તો લખો પહેલા કુલ ખમીસ બરાબર 100 લખજો દરેક. કુલ ખમીસ is equal to 100. ક્ષતિ રહિત એટલે સારી, એટલે સારી અથવા ક્ષતિ રહિત લખવાનું એ વસ્તુ. ક્ષતિ રહિત ખમીસ બરાબર 81. અને ક્ષતિ બીજી શું નામ હતું? ક્ષતિ વાળી એટલે નાની. ખામી વાળા ખમીસ બસ સારી નથી તો વાંધો નહીં, સારી ક્ષતિ રહિત એટલે સારી થશે. અહીં થશે ક્ષતિ ન હોય ક્ષતિવાળી ખમીસ બરાબર 100 - 88 એટલે 12. અહીં તમારે છે ને ટૂંકમાં શું લખ્યું? ટૂંકમાં સમજવા માટે અહીં ઓટો લખ્યો કે ભાઈ ક્ષતિ રહિત એટલે સારી, ક્ષતિ રહિત એટલે સારી અને ક્ષતિવાળી એટલે ખરાબ. જેમાં ડિફેક્ટ હોય આપણી સમજ માટે. તે પૈકી 8 માં નાની ખામીઓ છે, 4 માં મોટી ખામીઓ છે. હવે લખો નાની ખામીઓની સંખ્યા બરાબર એવું બોલો. નાની ખામી, ખામી એટલે ક્ષતિ. અને શબ્દોમાં ખાલી ગૂંચવણો ક્રિએટ કર્યો. નાની ખામી વાળી કેટલી? 8 અને મોટી ખામી વાળી 4. એટલે અહીં જે ક્ષતિ વાળી કે ખમીસ છે 12, ક્ષતિ વાળી 12 ખમીસ છે, એમાં 8 જે છે એ નાની ખામી છે, મોટી ખામી વાળી કુલ 4 છે. ટોટલ આ 12 થશે. જોઈ લો. હવે આ પ્રશ્ન હવે વેપારી જે જીની છે, વેપારી જીની બરાબર, વેપારી જીની છે એ ખાલી અને ખાલી કેવી ક્ષતિ રહિત ખમીસ સ્વીકારશે. એને એક પણ ડિફેક્ટ ના દો, ક્ષતિ રહિત જોઈએ આખી. હવે ક્ષતિ રહિત જો એને લેવી હોય બરાબર, ક્ષતિ રહિત જો એને લેવી હોય તો દામિની એને શેમાંથી લેવી પડશે? આ 88 માંથી લેવી પડે, 12 માંથી લેવી પડે. રાઈટ, ક્ષતિ રહિત લેવા માટે 88 માંથી લેવી પડશે. પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળી નકારશે. ખતરનાક શબ્દ છે. વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળી ખમીસ જ નકારશે. એટલે સુજાતા શું નહીં લે? શું નહીં લે? ખાલી મોટી નહીં લે, મોટી ખામી.
તો મોટી ખામી મોટી ખામીવાળી 4 નહીં લે. હા 4 નહીં લે. એનો મતલબ શું? એ ક્ષતિવાળી ક્ષતિ રહિતની 81 પણ લેશે અને આ જે ક્ષતિવાળી ખામી છે એમાં નાની ખામી પણ લઈ લેશે. એટલે 81 પ્લસ કેટલા થઈ ગયા? 8 96. ખાલી 4 જ નહીં, આ 4 જ નહીં, બસ એ બહુ મોટી ખામી બે રવા દો. એટલે નાની ખામી આપી દે, ચાલશે, અમે વેચી કાઢીશું. ઓકે, પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તે જીવીને સ્વીકાર્ય હોય. હવે જીવી તો કેવી સ્વીકારતો હતો? ક્ષતિ રહી ક્ષતિ રહી એટલે કેટલી? 81 અને કુલ કેટલા? કુલ ખમીસ 100 એટલે 81 ના છેદમાં 100 બરાબર. અને સુજાતા સ્વીકાર્ય હોય, સુજાતાને સ્વીકાર્ય હોય તો સુજાતા તો કેવી સ્વીકારે છે? ખાલી શું નથી સ્વીકારતી? મોટી ખામી નથી સ્વીકારતી. ખામી રહિત અને મોટી ખામી. યસ ગુડ. 88 પ્લસ 8 લખો. આ ડિટેલ લખી લો. આ ડિટેલ લખી લો. આગળ જે પહેલા મેં તો કાલે ક્લાસમાં હા પણ મેસેજ કરી દો એટલે જેથી સંસ્કૃતિ કંઈ મળી અને થોડું છે ને ધ્યાન આપજો એ લોકો કેટલા સ્ટુડન્ટ જોડ્યા છે એના નથી જોડાતા. હા એટલે થોડું એના પર લોકો એનાલિસિસ કરજો. અને આજે પેલી એપ્લિકેશન 12 સાયન્સ માટે, નવા 12 સાયન્સ માટે એ પણ જોઈ લેજો જેથી કાલથી એ લોકોના ટેસ્ટ બબે દિવસ રાખી શકે. સર થઈ ગયું. હા લખાઈ ગયું. એનું છે ને એ વસ્તુ 12 એક વાર મેં તમને કોન્ટેક્ટ કરશે. થઈ ગયું સર. હા એટલે આજે રવિવાર છે મેં કીધું છે મેં સર જોડે વાત કરી. અચ્છા હા લખાઈ ગયું સર. એ હજુ કશું વિચારવું નહીં યાર. આમાંથી જૂચો નહીં આવતો આમાંથી જ. ચાલો પછી વાત કરીએ. શું કહો બેટા? થઈ ગયું. લખાઈ ગયું. થઈ ગયું. ચાલો પહેલું ઘટના A. ઘટના A જીમીને સ્વીકાર્ય હોય, જીમીને સ્વીકાર્ય હોય તો જીમીને સ્વીકાર્ય હોય એ ફક્ત ક્ષતિ રહિત જ ખામી સ્વીકાર, ક્ષતિ રહિત જ ખમી સ્વીકારશે. તો એવી કેટલી જવાબ કરશે? 88 એટલે આ બરાબર 88 અને n તો આપણી પાસે 100 છે માટે p બરાબર r ના છેદમાં n માટે p બરાબર 88 ના છેદમાં 100 0.88 બરાબર છે. હા સર. હા સર. 22 ના છેદમાં હા. ચાલો ઘટના B. ઘટના B સુજાતા સ્વીકાર્ય, સુજાતાને સ્વીકાર્ય હોય તો સુજાતા બેન તો કેવા છે ખબર છે? ચાલાક વેપારી છે. એ કહે કે મને બહુ મોટી ખામી વાળા ના આપતા પણ નાની ખામી ચાલી જશે. એટલે સારી ક્ષતિ રહિત પણ લેશે અને નાની ખામી પણ લેશે. એટલે ટોટલ કેટલી થશે? 96. સુજાતાને સ્વીકાર્ય હોય એટલે r બરાબર 88 પ્લસ નાની ખામી પણ સ્વીકારશે એટલે r બરાબર 96 માટે p બરાબર r ના છેદમાં n, r ની કિંમત 96 છેદમાં 100 એટલે 0.96 થશે. 0.96. ઓકે ચાલો ક્લિયર.
હા સર. હા સર. આપણે એક દાખલો ગણતા હો. દરેક જણ મસ્ત રકમ વાંચે, મસ્ત એકદમ જોરદાર. આ એક્ચ્યુઅલી એક્સ્ટ્રા દાખલો છે તમારી ચોપડીનો, છતાં મને એવું છે કે કરી દીધો, મસ્ત દાખલો છે. ખબર છે આપણે પેલો દાખલો ગણ્યો તો ચોરસ પાટિયામાં વર્તુળ હતું હા સર. અને ચોરસ પાટિયામાં ત્રિકોણની વાત કરી હતી. એ દાખલો ગણી રહ્યા છે આપણે. તમને ખાલી જાણ ખાતર કહી દઉં કે હવે તમારી હાજરી પ્રેઝન્ટ લેવાઈ રહી છે. હું ભલે બોલતો નથી પણ તમે જે એપ્લિકેશનમાં જોડાયેલા છો, રાઈટ, એ એપ્લિકેશનમાંથી મને હાજરી મળી રહી છે. તમે કેટલી વાર નીકળી રહ્યા છો, કેટલી વાર જઈ રહ્યા છો એનું પણ કેલ્ક્યુલેશન અહીં ખબર પડશે. એટલે આમાં ઘણા બધાને એવું ફીલ થાય કે ચાલો જરા આટો મારી પણ દેખાડો છો, તમે જે કરો છો બધું દેખાય. પણ બધું ઘણી વાર ટોકતા ના પડે, જ્યારે ટોકીશ ત્યારે તમને ઘણું અઘરું લાગશે. પણ જ્યારે હું વાલી તરીકે બોલાવીશ ને તમારા પેરેન્ટ્સને ત્યારે એક આગળ બતાવીશ કે કેટલી વાર તમે અવર જવર કરો છો ક્લાસમાં, અને દરેક ક્લાસમાં ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર મળી છે. તમને મળી હતી ખબર? હેલિકોપ્ટર ખોવાય એવું ખબર હતી તમને? હા, આ કે સિંગલ આ કે ખબર મળી છે ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર. ખબર મળી છે કે તે આકૃતિમાં દર્શાવેલા છે, આકૃતિ છે એમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટી પડ્યું છે. શું સંભાવના છે કે તે આકૃતિમાં બતાવેલ તળાવમાં તૂટી પડ્યું છે? મસ્ત દાખલો છે. એટલે પડ્યું છે આપણે એવું કહી દીધું, બરાબર ને? કાલે વાત કરી હતી આપણે, પડ્યું છે આપણે, પણ કદાચ તળાવમાં પડ્યું છે એવી કેટલી સંભાવના? તો આ માટે શું થઈ જશે? આખું ચોરસ શું થશે? ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું. આમ ચોરસનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ. n ઓકે કરી દીધું છે, આપણે પડ્યું છે, પણ ક્યાં પડ્યું છે ખબર નથી. અહીં કદાચ પડ્યું છે સંભાવના શોધો. તો દરેક આ મોટો ચોરસ છે એનું ક્ષેત્રફળ શોધી કાઢો. લખો લંબચોરસ વિસ્તારનું ક્ષેત્રફળ. આ કલર દેખાય તમને? હા સર, ક્લિયર દેખ. હા સર. નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? 6 કિલોમીટર. હા, અને પહોળાઈ છે 4.5 કિલોમીટર. કેટલી થઈ ટોટલ? આને આપણે n નામ આપો. n ટોટલ કેટલી થાય? સર લંબાઈ 9 છે. ના સોરી 9 સર. ઓકે સોરી 6 આખું છે. હા, લંબાઈ તો આખી આવી 9. વેરી ગુડ. ચાલો કેટલી થાય? ચાલીસ 40.5 કિલોમીટર. 40.5. 36 ને 9 5 45. 36 વત્તા 45 એટલે 36 વત્તા 4.5 40.5. આ તમારો n છે. હવે આ તળાવમાં તૂટી પડ્યું છે,
ચોરસ. આપણે ચોરસ કેવો ચોરસ કંઈક તો છે જ નહીં. બીજો કોઈ આકાર તો છે નહીં. એટલે આપણે લંબચોરસ માનીને ચાલીએ ને, કારણ કે આપણને ખબર નથી કે ખરેખર ચોરસ છે. આકૃતિમાં ભૂલ પણ હોઈ શકે, કદાચ આમ દોરવામાં આવેલા કેટલા હોય તો ભૂલ કરી દીધો. તો એના માટે મને આની લંબાઈ જોઈએ, આ જોઈએ, આ કેટલું થાય, અને બીજું શું જોઈએ, આ જોઈએ મારે લંબાઈ અને પહોળાઈ. તો તમે જુઓ આખું કેટલું છે, આખું 9 9 અને આ કેટલું છે 6 તો આ કેટલું થાય 3 સરળ પડી કે ના પડી? 3 પડી. ના ખબર પડી હોય તો એ સરસ રહી. A B C D અને this is E. A B C D E. ઓકે, તો આપણે આકૃતિ પરથી ખબર પડે છે સર, શું ખબર પડે છે કે AB બરાબર કે AB બરાબર કોણ CD વત્તા DE, CD વત્તા DE, CD વત્તા DE વસત તમારો માઇક બોલ કરો. CD વત્તા DE AB કેટલા છે મારી પાસે 9 કિલોમીટર એટલે 9 અને CD કેટલા છે મારી પાસે ખબર નથી 6 વત્તા DE કેટલા છે મારી પાસે 6 કિલોમીટર 6 કિલોમીટર. યસ ગુડ. માટે CD થઈ જશે 9 ઓછા 6 3 કિલોમીટર. 3 યસ ગુડ. આ થઈ 3 કિલોમીટર. આ કરી લો અને બીજા બધા જ વિદ્યાર્થીઓ પછી આ કરીને આવડે આને લઈ લો AE દેખાય AE બરાબર. અહીં પણ એક નામ આપી દો P A B C D E F આપી દો અહીં. પહેલા આ લખી લો. તળાવ બરાબર દેખાય છે, નવરાય છે જો તો પછી પડો તો કાંદો બનના. સર કરી નાખ્યું. એવી જ રીતે કયું લેશો આગળથી? આ બાજુ કોણ છે? AE અને સામે કોણ છે? BF પ્લસ CF. બરાબર. AE બરાબર BF પ્લસ CF. ચલો AE કેટલા છે મારી પાસે? AE 4.5 યસ ગુડ 4.5 કિલોમીટર. BF કેટલા છે મારી પાસે? 2 કિલોમીટર. CF શોધી કાઢે. CF બરાબર 2.5 રાઈટ. માટે CF બરાબર 2.5. ઓકે, ક્લિયર એકદમ. હવે એ હેલિકોપ્ટર ક્યાં પડ્યું છે એવું શોધવાનું છે. એની સંભાવના તળાવમાં તળાવમાં પડ્યું છે. તો આ તળાવનો આકાર પણ ચોરસ છે, લંબચોરસ આકારનો છે. પણ હવે ખબર પડી કે આ ત્રણ છે અને 2.5 છે લંબચોરસ. તો બરાબર લંબચોરસ શું છે એટલે તળાવનું ક્ષેત્રફળ બરાબર તળાવનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર. અહીં આપણને ખબર છે તળાવ લંબચોરસ આકારનો છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં લંબાઈ છે 3 ગુણ્યા 2.5. માટે 3 દુ 6 25 તારીખ જોઈએ રાઈટ. હા તળાવનું ક્ષેત્રફળ એને આપણે R કહું. એટલે R બરાબર 7.5. ઓકે બસ તો ફિનિશ કરાવો. માટે સંભાવના બરાબર
માટે સંભાવના p બરાબર એ હેલિકોપ્ટર તળાવમાં પડ્યું છે, હેલિકોપ્ટર તળાવમાં પડ્યું છે એની સંભાવના છે p બરાબર r ના છેદમાં n, જ્યાં r છે આપણી પાસે 7.5 અને n છે 40.5. બંનેમાંથી પોઈન્ટ કાપી લો, કાઢી નાખો બંનેમાંથી, એટલે શું લખશો? 75 ના છેદમાં 40.5 બરાબર 5 લખો. 75 ના છેદમાં 40 405. એટલે બંનેમાં એક જ પોઈન્ટ હતા, એટલે પોઈન્ટ ઉપર નીચેથી કેન્સલ કરે 10 10. ચલો ભાગમાં 5 ના છેદમાં 27. 15 ના છેદમાં 25 તારી 75. 15 ના 75. અને અહીં આવશે 8 5 27 15 55 5 વડે ચલો તો શું થશે? 8 45 એટલે 5 સોરી 8 અને 5 થી 5 બરાબર છે. 15 થી 81 5 ના છેદમાં 27. હા 5 ના છેદમાં 5 ગુણ્યા 3 એટલે 3 ગયા. જવાબ આવશે 5 ના છેદમાં 27. આ એક્સ્ટ્રા દાખલો હતો, તો મને એવું લાગે કે મારે ગણવો જોઈએ દાખલો, મસ્ત દાખલો હતો, એટલે મારી ઈચ્છા હતી ગણાવી દઉં. ચાલો લગભગ પતી ગયા. હવે ટેક્સ્ટ બુકમાં તમારે છે, હું મારા તરફથી આ બધું સોલ્વ કરી દઉં. હવે તમે મને કેટલાક એવું કીધું કે સર તમે જે હોમવર્ક આપો ને દાખલા એમાં ડિફિકલ્ટી છે. જો તો કોણ હતું? સર મેં કીધું તો શું? સર એમાં છઠ્ઠો દાખલો હતો ને પત્તા વાળો તે. પત્તા બેટા હવે તો જોઈએ, એકવાર જોશે તો આવડી જશે તમને. ચલો ચાલો હું ચેક કરું છું. છઠ્ઠો પ્રકાર નંબર બોલ બેટા. પત્તા વાળા સર પ્રકાર 3. અરે હવે તો આવડે ને બેટા, કેમ આવડે? ઠીક છે, પહેલાનો તો આવતો એગ્રી, હવે તો આવડે છે. આ રકમ જુદી છે એટલે હું જરા કે ઝૂમ ખાલી આપતા પત્તાને ઝૂમ કરીએ. દરેક વિદ્યાર્થી મિત્રો મતલબ એ જે દાખલાઓ છે ઓપન કરીને બેસે છે અને ના ગમે તે પણ અને ઘણી વાર તો પણ એકવાર જોઈ લો કે તમારો જવાબ સાચો કે ખોટો. પ્રશ્ન છે, સરકાર રીતે ચીકેલા બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું યાદદાસ્ત રીતે પસંદ કરવામાં આવે છે. હવે હું પૂછતો જઈશ, બરાબર? બધાને પૂછીશ. ચાલો દ્રષ્ટિ પહેલી ઘટ n તો બધા માટે 52 છે. દ્રષ્ટિ કહેલો સત્તો હોય, એ પત્તું સત્તો હોય. દ્રષ્ટિ સર હા સત્તો હોય, સત્તો પસંદ કરેલું પત્તું સત્તો હોય. કેટલા છે સત્તા? 4 વેરી ગુડ. એટલે જવાબ શું હશે? સંભાવના 4 4 તો સત્તા છે, પણ સંભાવના 4 ના છેદમાં 52. યસ ગુડ. 4 ના છેદમાં 52 એટલે 1 ના છેદમાં 13. ઓકે, 1 ના છેદમાં 13. એક ના છેદમાં. હા હા હા, બરાબર છે, બરાબર છે. પરફેક્ટ. ચલો પત્તું કાળીનું હોય, હું પૂછી સે જવાબ આપશે, બધા જવાબ નહીં આપે. પત્તું કાળીનું હોય, આયુષી 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 તું મને દેખાઈ રહી છે પણ ખબર નહીં બોલતી કેમ નથી. આયુષી નિધિ છે, નિધિ ચલો પછી ધ્રુમી ધ્રુમી હા સર બોલો. પત્તું કાળીનું હોય, પત્તું કાળીનું હોય,
એક સર. બેટા કાળીના કેટલા પત્તા હોય? 2. તે તને સમજ પડે છે બેટા? તારું ધ્યાન ક્યાં છે? કેમેરો ચાલુ કર પહેલા. સર ચાલુ જ છે. હા તો કાળીના પત્તા કેટલા છે? કાળીના પત્તા 13. તો હું શું પૂછું છું ત્યારે? એબ્સન્ટ માં કહો છો એટલે જવાબ શું આવશે? 13. પણ સંભાવના કેટલી? 1. 1/13. અરે બેન પત્તા 13 છે તો સંભાવના કેટલી થાય? p બરાબર r ના છેદમાં n. તો r કેટલા 13. અને n કેટલા? 52. હા તો જવાબ 13 ના છેદમાં 52. તો મને ડાયરેક્ટ 1 ના છેદમાં 4 જવાબ ના પૂછે જવાબ આપો ખાલી. એના પછી નિયલ હા સર. કાળા રંગના પત્તા હોય. હા. બોલો. સર ફરીથી બોલો. કાળા રંગના પત્તા હોય. કાળા રંગના 13. કયા કયા 13? આ ઉપરના. આ ઉપરના. ના એની નીચે. આ કાળિયું કે કાળા રંગ કહેવાય? કાળીનું. મેં શું પૂછ્યું? કાળા રંગના 26. હા 26 ના છેદમાં કેટલા? 52. યસ ગુડ 52. એના પછી મિત ઝરવાડિયા હિમાંશી હા સર. રાજા ન હોય. રાજા ન હોય. r બરાબર 48. વેરી ગુડ. કેમ 48? 52 પટ્ટા છે એમાંથી 4 રાજા આવે તો 52 - 4 એટલે 48. ઓકે એટલે આ નહીં હોય રાઈટ. આ બહુ આ ચાર પત્તા નહીં હોય એટલે કેટલા થશે? ટોટલ 48 ના છેદમાં કેટલા બેટા? 52. વેરી ગુડ. પછી છે લાલની રાણી હોય. લાલની રાણી શું નામ આપણે? ધ્રુવી પટેલ. લાલની રાણી r બરાબર 1 આવે સર. 1/12. એક જ રાણી છે. લાલની એક જ રાણી. લાલ રંગની કેટલી રાણી? અજય સર. લાલની કેટલી રાણી? 2 આવે સર. યસ ગુડ બે. બોલો જીજ્ઞાસા. એક ઇન્ફોર્મેશન આપી તમને 11 વાગે ક્લાસ ચાલુ થશે સાયન્સ નો. ઓકે ઓકે ઓકે. શું કહેવાય? મેડમ અમારા સ્કૂલના ક્લાસ છે. આજે 11 વાગે રહેશે બરાબર? શ્રેય શેનો ક્લાસ છે બેટા? એમ આજે નહીં મેડમ સ્કૂલના કાલે છે. અરે આજની વાત છે બેટા. કાલે આજે શું વાત છે બેટા? હા. આજે કઈ નથી. આ ક્લાસ પછી તમારે વિજ્ઞાનનો ક્લાસ છે 11 વાગે. બસ આટલું જ ખાલી કહેવું હતું મને. ઓકે બસ તો અહીંયા ટોપિક પૂરો થયો. અહીં સંભાવના ચેપ્ટર પૂરું થયું અને એમસીક્યુ હું તમને આજે તમારા શું કહેવાય ગ્રુપમાં મોકલી આપીશ. એમસીક્યુ સોલ્વ કરવાના છે અને એમસીક્યુ ના પ્રશ્નો બધા ના લાગતા સોલ્વ કરી લેજો. ઓકે એક એમસીક્યુ કરવાના છે. સમજાયું છે? હા સર. તો આવતીકાલે નવા ચેપ્ટર સાથે મળીશું અને ચેપ્ટરનું નામ છે બીજું બહુપદી. બોલો. સર મારી પાસે દાખલો છે. હા સંભાવના. હા સંભાવના. લાવો ચાલો તારે. એક વર્ષમાં કેટલા બુધવાર આવવાની સંભાવના છે? મને ખબર હતી કોઈ તો હશે જ માણસ. ચાલો હવે 10 મિનિટ બીજી કાઢી નાખીએ. ઓકે લખો દરેક જણ. શું છે ભાઈ શ્રી? એક વર્ષમાં આવતા બુધવારની સંભાવના. એક વર્ષમાં આવતા બુધવારની સંભાવના ના આવે. હું કહું છું શું આવશે. રકમ શું છે? રકમ એકચ્યુઅલી આવી છે. બરાબર
એક વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના શોધો. ચાલો જોજો, હવે જોડે ચાર પાંચ એમસીક્યુ કરાવી દઉં. 53 બુધવાર હોય તેની સંભાવના. ચલો પહેલા લખો, વર્ષમાં કેટલા બુધવાર, વર્ષમાં દિવસ કેટલા? 365. 365 કે 366 હોય શકે? 366 હોય શકે લીપ વર્ષ હોય. લીપ વર્ષમાં 366 દિવસ, પણ કોઈ લીપ વર્ષની આપણને કીધું નથી એટલે 365 લઈને ચાલીશું. હા, સ્પેશિયલ કીધું કે લીપ વર્ષમાં તો 366 એટલે લખો વર્ષના દિવસની સંખ્યા બરાબર 365. વર્ષના દિવસની સંખ્યા બરાબર 365. અચ્છા, વર્ષમાં વાર કેટલા આવે? 7. 7. યસ, વારની સંખ્યા બરાબર 7. કારણ કે આપણે બુધવારની વાત કરીએ છીએ. बहुत नाइस આવી ગયા. દિવસો 365, વાર બિચારા 7 જ. શું કરો, આ 365 ને વાર વડે ભાગી નાખો. વાર વડે ભાગી નાખો. વાર વડે ભાગી નાખો દરેક જણ. 7 × 5 = 1 15, 7 × 2 = 14, 1. તો આ જે વધ્યું ને 1 જે શેષ વધ્યું એ આપણે થઈ ગયું p બરાબર r/n. r કેટલા છે મારી પાસે 1 અને n એટલે વાર કેટલા 7 એટલે 53 બુધવાર આવે એની સંભાવના થશે 1/7. અને ડિટેલ ચર્ચા હું કાલના લેક્ચરમાં શીખવાડીશ, કારણ કે તમને જે એમસીક્યુ આપીશ ને એમાં ઢગલો દાખલા છે, ઢગલો. તમે બધા મને બુમરેંગની એક એપ્સોલોસ શીખવાડો. એટલે હું ઈચ્છીશ કે તમે કાલે આની ડિટેલ ચર્ચા કરીશું. અત્યારે હું આપીશ p બરાબર r/1/7 એટલે કે 53 બુધવાર આવે એની સંભાવના કેટલી થશે 1/7. અથવા 53 ગુરુવાર, 53 શનિવાર, 53 રવિવાર, કોઈ પણ વાર 53 વાર આવવાની સંભાવના થશે 1/7. પણ મેં કીધું કે ડિટેલ ચર્ચા કાલે કરીશું. આનું એક સામાન્ય હોમવર્ક આપું છું, લખજો. તમારે કેલેન્ડરનો ઉપયોગ કરવાનો છે. કેલેન્ડર શું લખવાનું છે? કેલેન્ડર ચેક કરો, બાર મંથના કેલેન્ડર પેજ ચેક કરો. એમાં એવું નક્કી કરો કે ભાઈ દરેક વાર વધુમાં વધુ કેટલી વાર દરેક વાર વધુમાં વધુ કેટલી વાર આવે? વધુમાં વધુ એટલે તેટલું અથવા તેના કરતા ઓછું. અથવા તમે બધી કરો કે ભાઈ કોઈ પણ વાર 6 વાર વધારે આવે છે, 7 વાર વધારે આવે છે, 8 વાર ચેક કરી લખવાનું કે ભાઈ જૂન મહિનામાં સોમવાર 4 વાર, મંગળવાર 7 વાર, બુધવાર 6 વાર, રવિવાર તો 365 દિવસ આવે. શાંતિથી સુઈ રવિવાર કે આપણે કેલેન્ડર બનાવે તો બધે છાપી દે કે રવિવાર જે કરો તે કરો. ઓકે, દરેક વાર વધુમાં વધુ કેટલી વાર આવે છે? બીજું, વર્ષમાં કેટલા અઠવાડિયા? કેટલા અઠવાડિયા? આ કેલેન્ડરમાંથી મળશે. કસેથી તમે વિચારશો ને કસેથી ઓરિજિનલ જવાબ તો નહીં મળે, કેલેન્ડર લઈને બેસવું પડશે. વર્ષમાં કેટલા અઠવાડિયા? અને કોઈ પણ વાર વર્ષમાં વધુમાં વધુ કેટલી વાર આવે છે? આ શું? દરેક વાર વધુમાં વધુ કેટલી વાર આવે? બીજું, વર્ષમાં કેટલા અઠવાડિયા આવે? અને
કોઈ પણ વાર વર્ષમાં વધુમાં વધુ કેટલી વાર આવે? જેમ કે રવિવાર, તો રવિવાર આખા વર્ષમાં કેટલા રવિવાર હશે એવું વિચારો, વધારેમાં વધારે. સોમવાર કેટલામાં હશે એ ક્યારે ખબર પડશે? કેલેન્ડર લઈને બેસશો તો. અને 2021 નું નહીં, 2020 નું પણ ચાલશે અને 2025 નું પણ ચાલશે, કોઈની પાસે પડ્યું હશે તો. મુંબઈમાં તો મળી જાય બધા કેલેન્ડર, પણ છતાંય. અને કદાચ કોઈની પાસે 1925 નું કેલેન્ડર હશે તો પણ મને કોઈ વાંધો નથી. બસ આ હોમવર્ક તમારો. અને એમસીક્યુઝ જે મૂકું છે એનું સોલ્યુશન કરજો. સી યુ, બાય. બાય બાય સર. બાય સર. બાય 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 બેટા. બાય સર. બાય 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 બાય. સી યુ. બાય સર. બાય બાય. વિશાખા, હા સર. સમજ પડી બેટા? હા ચોક્કસ. હા અને કેવી સમજ તમને મજા આવે છે ભણવાની કે નથી આવતી? હા સર. નવું લાગે છે? ના એટલે મારી જોડે નવું લાગે છે એવું નહીં, મતલબ આ ભણાવું છે એવું નવું લાગે છે કે નથી લાગતું? હા ઓકે, તો તું એક દિવસ ભણાવવા આવશે ને? એક દિવસ ભણાવવા અહીંયા આવશે